આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ભક્તરાજ શ્રી ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો છે. મહારાજે કીધું કે ઉત્તર બાજુ મંદિર બનાવજો અને દક્ષિણ બાજુ ધર્મશાળા અને ભોજનાલય આવું બનાવજો. આવી મહારાજે સૂતા આજ્ઞા કરી હતી. આવું એક સરસ મજાનું પ્રસાદીનું સ્થાન છે. આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ભક્તરાજ શ્રી ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો છે. તેમજ અહીંયા ઉપરના ભાગે પ્રસાદીના ચરણારવિંદ છે. એમાં ભક્તરાજ જોકે મહારાજ જ્યારે જૂનાગઢમાં પધારતા ત્યારે ત્યાં અનેક વાર તેમણે ત્યાં પ્રસાદ લીધો છે, ત્યાં ભોજન લીધું છે. અને ઝીણાભાઈ એનો પણ ત્યાં એમ કે અંતિમ શ્વાસ એમણે પોતાનો જે દેહ છે એ જગ્યાએ છોડ્યો છે. એ પ્રસાદીનું સ્થળ બહેનોનું જે મંદિર છે અત્યારે મહિલા મંદિર, એની ઉપરના ભાગમાં એ પ્રસાદીના ચરણારવિંદ ત્યાં છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે મંદિર નહોતું બંધાયું ત્યારે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને રેતી ઉપર સૂતા હતા. ત્યારે મહારાજે એવું કીધું અને અહીંથી પશ્ચિમ બાજુ એક લીટો કર્યો અને મહારાજે કીધું કે ઉત્તર બાજુ મંદિર બનાવજો અને દક્ષિણ બાજુ ધર્મશાળા અને ભોજનાલય આવું બનાવજો. આવી મહારાજે સૂતા આજ્ઞા કરી હતી. અને સંતોને પણ એવી આજ્ઞા કરી હતી કે બધાય જળ ભરતની જેમ વર્તજો. આવું એક સરસ મજાનું પ્રસાદીનું સ્થાન છે અને અહીંયા મહારાજના ચરણારવિંદ પધાર્યા છે. આપણે સૌ એના દર્શન કર્યા છે.